ઇન્ડિયન કેટલ શોમાં અને એમાં ભાઈ બળદિયાએ મચાવી દીધી તબાહી. લોકોની લાગી ગઈ લાઈન જોવા માટે બળદિયાને. દ્વારકાધીશ બધાને. તો ભાઈ આજે રવિવાર હતો તો અમે આવ્યા ઇન્ડિયન કેટલ શોમાં. આપણે રેસકોર્સ લાગ્યો છે, તમને ખબર જ છે. બીજા 22 તારીખ લગી છે. આજ કઈ તારીખ? 22 છે. આજ છેલ્લો દિવસ છે. હવે નો પોગતા, હવે અમારો વિડીયો આવશે લે. અંદર જઈને કરી દીધું રજીસ્ટ્રેશન ને અંદર જતા જ અમને જોવાઈ ગઈ એક મશીન જેમાં ભાઈ અલગ અલગ ટાઈપની આપણને ગોબરની વસ્તુ બનાવી શકીએ છીએ. જેમ આગળ જતા આપણને ઘણી બધી વુડનની વસ્તુ પણ જોવા મળે છે, જેમ કે દાંતીઓ, ચમચી, પેન, બ્રશ ને અન્ય ઘણી બધી વસ્તુ. हम जिसके लिए आए थे वो भी आ चुका है. विंटेज कार का कलेक्शन है यहाँ पे देख सकते हैं. જો માણા આના જોવા હાટું આવ્યા હે. ગાડીઓમાં ગાઈસ સ્પેરવીલ અહીંયા આગળ આવતા, હવે વાહે દેવા મીંડા હે. બાકી પેલા અહીંયા આગળ આવતા બે સ્પેરવીલ એક આવ્યો. આમ જો જોન ડિયર ના ટ્રેક્ટર. स्टीयरिंग देखो, સ્ટેરિંગ જો કેવું લાંબુ હોય. सीटिंग भी देखो. આ ગાઈસ લાગે ઊંધું હાલતું હશે, આમ હાલતું હશે. કારણ કે આગળ હાકે એ એટલું આગળથી તો કેવી રીતે આ બધું હાકતા છે. આગળ એક માણા બેહાડવો પડે કે અહીંથી ટર્ન લે ભાઈ, ઓલો કઈ આગળ બાજે નથી ને. જો પેલા જે ટ્રેક્ટર હતું ને એ લેલન્ડ હતું, હવે જે અશોક એના હારે કોલેબોરેશન કર્યું ને તો અશોક લેલન્ડ બની ગયું. પેલા આમ લેલન્ડ હતું. જો આ લેલન્ડનું ટ્રેક્ટર હે. કોને આ લેલન્ડનું ટ્રેક્ટર જોતું? હાર્દિકભાઈ. હાલો, આ ટ્રેક્ટર વેચાઈ ગયું. આ ટ્રેક્ટર વેચાઈ ગયું. તો ગાઈસ એક ગાય દેખાણી, કેવડી મોટી હે, હારમાં જ લાગે. ઓ હે દઈ દે સિંગડા. તો ભાઈ અહીંયા કેટલ શોમાં તમે ઘણી બધી ગાયો તો જોઈ હશે, પણ તેને કેવી રીતે હવે ટેમ્પોમાં લોડ કરે એ તમારે જોવું હોય તો પાર્ટ 2 માટે પ્લીઝ મને ફોલો કરી દેજો.